છોટાઉદેપુર જિલ્લાના અંબાલા ગામમાં વાવાઝોડાની ઘટના પછી વીજતંત્ર દ્વારા હજુ સુધી કોઈ અસરકારક પગલાં લેવાતા નથી જોવા મળ્યા. ગામોમાં વીજ થાંભલા વાવાઝોડું આવવાથી જમીન પર પડી ગયેલા હોવા છતાં 1 મહિનો પસાર થાય છે અને જીઈબીમાં વારંવાર રજૂઆત કરવા છતાં જવાબદાર તંત્ર દ્વારા કોઈપણ કાર્યવાહી હાથ ધરવામાં આવી નથી. સ્થાનિક રહેવાસીઓ અને ગામના સરપંચ દ્વારા લેખિત રજૂઆત, લેટર પેડ પર ફરિયાદ તેમજ રૂબરૂ મુલાકાતના દોરાન પણ તંત્રને હાલત દર્શાવવામાં આવી હતી. તેમ છતાં અધિકારીઓ સ્થળ પર આવી તપાસ કરવા માટે પણ રસ દાખવતા ન હોવાનું ગ્રામજનોનો આક્ષેપ છે. વિશેષ રૂપે કેટલીક જગ્યાએ વિસ્તાર ઝૂલતા હાલતમાં જોવા મળ્યા છે, જેના કારણે કોઈ પણ સમયે દુર્ઘટના બને તેની રાહ જોઈ રહ્યા છે. જ્યારે કોઈ મોટી ઘટના બનશે ત્યારે જવાબદાર કોણ રહેશે? ગ્રામજનો વારંવાર રજૂઆત કરે છે, છતાં જવાબદાર તંત્ર આંખ મૂકી નીતિ અપનાવી રહ્યું છે. ગ્રામવાસીઓની માંગ છે કે તાત્કાલિક સ્થળ પર વીજતંત્ર દોડે, નવા થાંભલા બેસાડે અને વીજ લાઇનની યોગ્ય રીતે મરામત કરી જીવલેણ ખતરો દૂર કરે છે. સંવાદદાતા દિનેશભાઈ પરમાર, દીવ મિરર ન્યૂઝ, દાહોદ. નમસ્તે. આજે છોટાઉદેપુર તાલુકાના અંબાલા ગામે અમારા ગામમાં લગભગ 20 દિવસથી ખેતીવાડી લાઇનના થાંભલા પડી ગયેલા છે, પણ આજ સુધી કોઈ તંત્રએ આ બાબત પર ધ્યાન દોર્યું નહીં. આ તારો આ રીતના ઘર પર પડેલી છે. અમે લગભગ 2 વાર રજૂઆત કરી છે અને 22 તારીખે લેખિતમાં પણ રજૂઆત કરી છે અમે, અને તેના અધિકારી અમને જવાબ આપ્યો છે, પણ સંતોષકારક જવાબ નથી. ને આજ દિન સુધી અહીંયા કોઈ નવા થાંભલા રોપવામાં આવ્યા નથી કે લાયનનું કોઈ તારા આવી રીતના ખુલ્લામાં પડી છે, હજુ સુધી કંઈ સગે વગે કરેલ નથી. તો છતાં અમે તંત્રને 2 વાર રજૂઆત કરી છે. અમે લોકો લેટર પેડ પર લેખિતમાં પણ આપ્યું છે અને અમે રાહ જોઈ કે 1 દિવસમાં કરી નાખશે, પણ તંત્રએ અમારી તરફ કોઈ ધ્યાન આપતું નથી કે અમારી આ ઇલેક્ટ્રિકની લાઇન હમણાં અમારા ખેતીવાડીની કનેક્શન છે, એમાં ખેતી કામમાં અમને લાઇટ પૂરતી મળતી નથી. એમાં ડાંગર રોપણીમાં અમને બહુ તકલીફ આવી રહી છે. હમણાં લગભગ આ અંબાલા ગામના 20 થી 30 ઇલેક્ટ્રિક કનેક્શન છે, એમાં હમણાં બેકાર પડેલા છે. અને જો આ કામ થઈ જાય તો એ ખેડૂતોને લાભમાં ઉપયોગ થઈ શકે છે. અને અમે જે રજૂઆત કરી છે એના પરથી અમને જ્યારે સાહેબને અમે મળ્યા, અમને મુલાકાત થઈ, સાહેબ તો એટલા પાવરથી વાત કરે છે કે અમારો કોઈ વેલ્યુ નથી. અમે ગામ લોકો પ્રજા રજૂઆત કરે છે એનું કોઈ પડેલી નહીં કે અમે રિપેર કરી આપીએ એ રીતની. અને અમે તંત્રને એવું કહીએ છીએ કે તમારાથી કામ થતું હોય તો તમે આ કામ ઝડપથી કરી નાખો, એવી અમારી આશા છે. અને આ પરિસ્થિતિ છે ગંભીર હાલતમાં પડી છે. હમણાં આ વાયરો ગંભીર હાલતમાં ઘરની ઉપર પડ્યા છે. જે કંઈ નુકસાન થાય એની જવાબદારી તંત્રએ સ્વીકારવાની રહેશે. એવી અમારે શું સમજવાનું કે આ જવાબદારી કોણ લેશે? હવે હાલ લાઈન ચાલુ છે, બંધ છે? હમણાં હાલ જે પડી છે લાઈન, તેથી એટલી લાઈન કટ મારીને બંધ કરેલી છે અને એની આગળથી જેટલા બી લાઈન કનેક્શન છે બધા હમણાં બંધ છે. તમે જીબીમાં જાણ કરી હતી? અમે જીબી 22 તારીખે જાણ કરી હતી. એના પહેલા અમે લગભગ 18 તારીખે જાણ કરી હતી જીબીમાં, અને આજ સુધી તંત્ર દ્વારા કોઈ પણ દીવ મિરર ન્યૂઝ આખા ગુજરાતમાં ફેલાયેલી એક એવી ન્યૂઝ ચેનલ કે જે ખૂણે ખૂણેથી લોકોને મનની વાત, અલગ અલગ પ્રકારના સમાચારો દર્શકો સુધી પહોંચાડતા હોય છે. એટલે આ દીવ મિરર ન્યૂઝ ચેનલને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું, ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું, અને આપ સૌને કહું છું કે આ ચેનલને તમે લોકો સબસ્ક્રાઈબ કરો અને શેર કરો. આપણા ગુજરાતને અને આપણી ગુજરાતી ભાષાને આગળ વધારો. જય જય ગરવી ગુજરાત. હાય, હું છું ક્રુઝિન સિંઘાનિયા. આપની આસપાસના સત્ય સમાચાર જાણવા માટે જોતા રહો દીવ મિરર ન્યૂઝ. અને હા, લાઈક અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ. હેલો, નમસ્કાર, જય શ્રી કૃષ્ણ. હું છું તમારો પ્રિય ખજૂરભાઈ. તમામ ગુજરાતીઓને કહીશ કે સરસ મજાનું ન્યૂઝ એવું કે દીવ મિરર ન્યૂઝને જોતા રહેજો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.